જય માતાજી. મને તો તમે બધા ઓળખો જ છો, લોક સાહિત્યકાર સાગર બારોટ. અને આજ મારી સાથે બારોટ સમાજનું ઘરેણું એટલે કે યુવાન વયે જેને કંઠમાં માં સરસ્વતીનો વાસ છે એવો રાહુલ બારોટ પણ આજ આપણી સાથે ઉપસ્થિત છે. અને કંઈક અત્યારે ટાઈમ પણ એવો છે, રાતના 1:30 વાગ્યા છે અને એવો માહોલ બની ગયો છે કે કંઈક પ્રેમની વાતો કરવી છે, કંઈક પ્રેમના ગીત ગાવા છે. કારણ કે જે પ્રિયતમ હોય ને એ બધુંય ભૂલાય, પણ પ્રિયતમ કોઈથી ભૂલાતી નથી. અને સૌરાષ્ટ્રની ધરતીમાં તો જે પ્રેમની વાતો થઈ ગઈ છે, માંગડાવાળાને લઈ લ્યો, એવી અગણિત વાતો થઈ ગઈ છે. પદ્માને લઈ લ્યો કે પોતાના પ્રેમ માટે જે ભૂત બનીને પણ આવ્યા હતા, એવી અગણિત વાતો છે. એટલે આજ હું ભાઈ રાહુલને વિનંતી કરીશ કે એમને મજા આવે એવી કંઈક પ્રેમના ગીતો ગાય, સાથે સાથે હું પણ સહકાર આપીશ. તમે તો લઈ ગયા મારી હતી જેની રાતો, તમે તો લઈ ગયા મારી હતી જેની રાતો. હજુ એ રાત ઊભી છે સાંભળવાઈ પ્રેમની વાતો. અમારા હાલ ના પૂછો, તમારા હાલ કેવા છે, સદા ખુશહાલ રહેનારા. પ્રેમ અને પ્રેમિકાની એટલી બધી યાદો હોય, એટલી બધી અંગત વાતચીતો હોય કે એકબીજા જુદા થઈ જતા હોય તોય અલગ થઈ ગયા હોય ને તો એને જીવવા અને મરવાના સાથે સમ ખાધા હોય, સાથે કોલ દીધા હોય. પ્રેમ કોઈ દિવસ મરતો નથી, પ્રેમ તો અમર છે, જેની હજારો નિશાનીઓ આ ભારત દેશમાં છે. यूं तो हर शाम उम्मीदों में गुजर जाती थी, आज कुछ बात है इस बात पे रोना आया है मोहब्बत तेरे अंजाम पे रोना आया है मोहब्बत. પ્રીતને પ્રાગવડ હેઠ કંઈક પ્રીતાળું પોટી ગયા, રાકાય રોતા રહી ગયા ઓલા ભૂંડા મોઢે કુદરા. પ્રેમમાં જે પડ્યા હોય ને સાહેબ, એમને ખબર પડે કે પ્રેમ શું કહેવાય. એને પછી બધી વસ્તુ વાલી લાગતી હોય. પ્રેમ તો એક ઈશ્વરનો સાક્ષાત્કાર હોય ને તો આ પ્રેમ છે. રાધા અને કૃષ્ણનો પ્રેમ, સોની અને મહિવાલનો પ્રેમ, હીર રાંઝાનો પ્રેમ. પ્રેમમાં જે ઉતરા ને એ તો કાયમને માટે અમર થઈ ગયા છે. तरसता नयन मारा तुमने जोवाने, मल्याई आँख ने आंसू, मल्याई आँख ने आंसू, હવે દિન રાત રોવાને. અમારા ના પૂછો, મુમને લાગી તુમના અને તુમને લાગી મું, જેમ લૂણ વળ્યું પા પાણીએ અને પાણી વળું પેલું. પ્રેમ એટલે સાદી ભાષામાં કહું, એક ચારણિયાણીને નદીમાં મારા હમ છે દઈને કઈ ચારણ વયો જતો હોય અને ઉપરથી પાણીના લોઢ આવતા હોય, એ ચારણિયાણી છે એ તણાઈ જાય છે, પણ પોતાના પતિના હમ ખોટા ખાતી નથી. પોતાનું જીવન કુરબાન કરી દીધું છે. એટલે કે હતું ઈ હારી ગયો અને મારો ખજાનો ઈ બેઠો ખોઈ, એવું કામણ ગારું કોઈ, ઓલું પાધર તમારું પોરહા. ભગવાન કૃષ્ણને 5000 વર્ષથી પણ વધારે થયા છે, પણ અત્યારના સમયમાં જો પ્રેમની ક્યાંક વાત આવે ને તો રાધા અને કૃષ્ણનું નામ પહેલા આવે. ભગવાન કૃષ્ણની સાથે તો હજારો ગોપીઓ હતી,
હજારો પટરાણીઓ હતી, પણ છતાં પણ પેલું નામ કોઈનું આવતું હોય ને તો એ રાધા જ છે. રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં, મને મારી રાધા વિના સુનું સુનું લાગે. હજારો છે રાણી છતાં રોજ સાંજે રાધિકાની યાદો મને કાંટા જેમ વાગે. રાધા હું પુકારું. હજારો રાણીઓ હોવા છતાં, ઘણી ગોપીઓ હોવા છતાંય કૃષ્ણના હૃદયમાં તો રાધાનું સ્થાન હતું. અને એક વાત કદાચ તમને ખબર ન હોય તો આજ કહી દઉં કે રાધા અને કૃષ્ણ જ્યારે જુદા થયા ને પછી ભગવાન કૃષ્ણને વાલામાં વાલી હોય ને તો એ વાંસળી હતી. એ વાંસળી એમને કોઈ દિવસ વગાડી નહોતી. એમનો પ્રેમ કેવડો હોય છે. કૃષ્ણની અને રાધાની સાથે બીજો કોઈ જો શબ્દ તમે લગાડી શકો ને તો એ માત્ર ને માત્ર વિરહ છે. વૃંદાવનની વાટે તરસે મારી આંખો, રાધા તારી યાદોને આવી પાંખો. રાધા તારા જાજરના પલગા પડે છે, મારા હાથમાં મારી મોરલી રડે છે. રાધા હું પુકારું. ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળ છોડી અને મથુરા ગયા અને એમાંથી કોઈક માણસ છે એ જ્યારે ગોકુળ આવે છે ત્યારે ગોકુળની એ જે ગોપીઓ હતી એમાંથી એક ગોપી છે એ રેતીમાં ભગવાન કૃષ્ણનું ચિત્ર દોરે છે. એટલે કોકે આવીને કીધું કે ચિત્ર તો બહુ જ સારું છે, પણ આમાં ભગવાન કૃષ્ણના પગ કેમ નથી? ત્યારે રડતી આંખોએ એ ગોપીએ જવાબ દીધો હતો કે એમના પગ હતા ને એટલે તો અમને છોડીને વયા ગયા. હવે જો આ ચિત્રમાં પણ પગ બનાવીશ ને તો આ ચિત્ર પણ અમને મૂકીને વયું જશે. છે સેવક ઘણા પણ સખા નથી મારે, કોની હારે હૈયા કેરી વાતો કરવી મારે મારે. હવે આવતે ભવે રાધા થાવું મારે, તને પ્રેમ કરવો મારે વિચારે વિચારે. રાધા હું પુકારું. ભગવાન કૃષ્ણ અને રાધાના એ પ્રેમ કહાનીમાંથી જો કોઈ પણ મેસેજ લેવો હોય, કાંઈ શીખવું હોય ને તો અત્યારના યુવાનો માટે તો ફક્ત એક જ મેસેજ છે કે તમારો પ્રેમ કેવો છે, અખિલ બ્રહ્માંડના માલિકનો પ્રેમ કેવો છે. ખુદ બ્રહ્મ હોવા છતાં એમને કીધું છે કે પ્રેમ એ તો વિરહનું બીજું નામ છે. એમને પછી કોઈ દિવસ કકળાટ કર્યો નથી, પણ અત્યારના યુવાનો જ્યારે પોતાના પ્રેમથી વિખૂટા થઈ જાય છે ત્યારે એમને આત્મહત્યા કરવાનો વિચાર આવે છે, રેલવેના પાટા ઉપર સૂઈ જવાનો વિચાર આવે છે. એક દિવસ કોક દિવસ જ્યારે પણ તમારો પ્રેમ તમને મળે નહીં ને ત્યારે ભગવાન રાધાના કૃષ્ણની મૂર્તિના દર્શન કરી લેજો, એટલે તમને ખબર પડશે કે પ્રેમ એટલે શું.